मैथ्स बाय एमके ની લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ગઈ વખતે ગયા લેક્ચરમાં એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય વિશે માહિતી મેળવી હતી। તો અહીં આપણે તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ કે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય। તો ગાણિતિક ભાષામાં જેની વ્યાખ્યા હતી એ જોઈએ અહીંયા। તો એક એક વિધેય માટે આપણી પાસે ફંક્શન આપેલું છે x થી y નું, બરાબર। તો શું થવું જોઈએ એક એક વિધેય માટે? प्रत्येक x1 અને x2 belongs to x એટલે કે પ્રદેશમાંથી દરેક ઘટક માટે જો f of x1 બરાબર f of x2 થતું હોય એટલે કે ફંક્શનનું જે પ્રતિબિંબ મળે છે એ સરખું મળતું હોય એટલે કે ફંક્શનની જે વેલ્યુ છે એ સરખી મળતી હોય તો એને ઇમ્પ્લાય કરે કે x1 બરાબર x2 હોય, યાની કે ફંક્શનની વેલ્યુ જો સરખી હોય તો જે અંદર આપણે જે ડોમેનમાંથી અથવા તો પ્રદેશમાં જે x1 અને x2 લીધા છે એ બંને પણ એક જ હોય તો આપણે f એ એક એક વિધેય છે એવું બોલી શકાય। હવે આપણે વ્યાપ્ત વિધેય પર આવી જઈએ। ગાણિતિક ભાષામાં જે લેંગ્વેજ હતી એની એ અહીંયા ફંક્શન આપેલું છે x થી y પરનું, બરાબર। તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે x જે પ્રદેશનો કોઈ ઘટક x મળે કે જેથી f of x બરાબર y થાય। અહીંયા જુઓ શું છે, f of x બરાબર y થાય તો f એ x થી y નું વ્યાપ્ત વિધેય કહેવાય। એટલે આનો મતલબ એમ જ થાય છે કે આપણે અહીંયા બે વસ્તુ લીધી હતી, તમને ખ્યાલ હોય અહીંયા ફંક્શન આપણું હતું, આ પ્રદેશ હતો, આ સપ્રદેશ હતો। તો વ્યાપ્ત વિધેય ક્યારે કહેવાય? જ્યારે પણ સપ્રદેશનો કોઈ પણ ઘટક બાકી ના રહી જાય, સપ્રદેશનો કોઈ પણ ઘટક એને તીર વાગ્યા સિવાય બાકી ના રહી જાય એટલે કે સપ્રદેશના દરેક ઘટકને તીર વાગવું જોઈએ। તો આપણે કહી શકીએ કે આ ફંક્શન એ વ્યાપ્ત એટલે કે આ વિધેય વ્યાપ્ત વિધેય છે, બરાબર। હવે એક બીજી થોડી અગત્યનું તમારે નોલેજ મેળવવાનું છે કે વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટેની રીત। તો અહીંયા આપણે એક્ઝામમાં આગળ આવશે કે વ્યાપ્ત વિધેય કેવી રીતે સાબિત કરશો, એમાં પૂછવામાં આવશે કે સાબિત કરો આ વિધેય વ્યાપ્ત છે, તો એ માટેની થોડી રીત છે। તો તમે આ લખી દેજો તમારા નોટમાં। તો જોઈ લો ફંક્શન ફ્રોમ x થી y નું છે, બરાબર, એટલે કે વિધેય x થી y નું આપેલું છે અને સપોઝ કરી લઈએ અહીંયા કે ફંક્શન આપણું જે આપેલું છે વિધેય એ f of x બરાબર 2x છે, બરાબર। તો આપણે પહેલું સ્ટેપ શું કરવાનું વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટે? તો જે આપણે f of x આપેલું છે અહીંયા એને y કહી દેવાનું। તો જો મેં અહીંયા y કહી દીધું તો શું આવ્યું? y બરાબર 2x આવ્યું। હવે શું કરવાનું? અહીંયા જે પણ ઘટક હોય x એને આપણે કર્તા બનાવવાનો છે। શું બનાવવાનો છે? કર્તા। તો x ને કર્તા બનાવી દીધું y/2, બસ આટલું જ કરવાનું છે। અને હવે પછી જોવાનું છે, અને તમને એ વસ્તુ યાદ હોવું જોઈએ કે અહીંયા જે y આવશે એ શામાંથી હશે? સપ્રદેશમાંથી હશે। અહીંયા જુઓ y શામાંથી હશે? સપ્રદેશમાંથી હશે। અને x છે શામાંથી હશે? પ્રદેશમાંથી હશે, જે આપણું વિધેય આપેલું છે એ, બરાબર। તો હવે આપણે જોવાનું છે કે પ્રત્યેક y ની કિંમત માટે આપણને x મળે છે એટલે કે y બરાબર 2 હોય તો 2/2 કરીએ તો 1 આવે। તો x બરાબર શું આવ્યું? જો y બરાબર હું 2 લઈ લઉં તો x બરાબર શું આવશે? 1 આવશે। તો હવે જોવાનું આપણે કે x બરાબર 1 ની વેલ્યુ છે એ આપણા પ્રદેશમાં છે। પ્રદેશ જો નેચરલ નંબર આપેલો તો હશે જ, તો આપણે કહી દેવાનું કે આ વિધેય વ્યાપ્ત વિધેય છે। પરંતુ અમુક સમયે શું થશે કે y ની કિંમત તમે એવી મૂકશો તો તમને x ની કિંમત મળશે, જે પણ મળશે x ની કિંમત એ આપણા પ્રદેશમાં હશે નહીં। આપણા પ્રદેશમાં નહીં હોય એટલે આપણે કહી દેવાનું કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી। તો આ થોડું તમે ધ્યાન રાખજો કે કેવી રીતે વ્યાપ્ત વિધેય સાબિત કરવાનું, અને એક ડેફિનેશન તમે યાદ રાખજો, બરાબર। હવે આપણે આવી જઈએ ઉદાહરણ નંબર 7 પર। તો શું આપેલું છે? એક શાળાના ધોરણ 10 ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ એ આપેલો છે અને ફંક્શન જે આપણે વિધેય આપેલું છે a થી n નું આપેલું છે। એટલે કે અહીંયા હું ગ્રાફ દોરી દઉં। શું કહેવા માંગે છે? અહીંયા a સેટ છે, અહીંયા નેચરલ નંબરનો સેટ n છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। અહીંયા જે વિધેય આપેલું છે f આપેલું છે। 50 વિદ્યાર્થીઓ છે, સપોઝ 50 વિદ્યાર્થીઓ એટલે કે એમના નામ હું આપણે માની લઉં છું 1 2 3 કેટલા સુધી 50 વિદ્યાર્થીઓના નામ અહીંયા આવી ગયા। અને બીજી બાજુ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ 3, અહીંયા જે 50 આવશે, પછી શું આવશે? પ્રાકૃતિક સંખ્યામાં 51 આવશે, 52 આવશે, છે અનંત સુધી આવશે એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી આવશે, બરાબર। એ આપણે લખી દીધું। તો અહીંયા આપણું જે ફંક્શન આપેલું છે વિધેય આપેલું છે શું કહે છે? વિદ્યાર્થી x નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે, એટલે કે
આ એક નામનો જે વિદ્યાર્થી છે એનો રોલ નંબર છે કયો છે એ પ્રમાણે વ્યાખ્યાયિત છે। તો આપણને ખબર છે કે ક્લાસમાં જો રોલ નંબર આપવામાં આવે તો એક જણને એક જ રોલ નંબર આપવામાં આવે, કોઈ એક વિદ્યાર્થીને બે રોલ નંબર આપવામાં આવતા નથી। એટલે કે કોઈ એક વિદ્યાર્થી છે, સપોઝ કરી અહીંયા પહેલા નંબરનો વિદ્યાર્થી છે, તો એને આપણે પહેલો રોલ નંબર પણ આપીએ અને પાંચમો રોલ નંબર પણ આપીએ, એવું બને છે? ના, એવું બનતું નથી, કારણ કે એક વિદ્યાર્થીને આપણે એક જ રોલ નંબર આપીએ છીએ। અને બીજી રીતે ધારો કે આ એક રોલ નંબર છે, એક રોલ નંબર એક નંબર વાળો, આનું નામ સપોઝ ધારી લઈએ આપણે અંકિત, અંકિતનો એક રોલ નંબર છે, અને બીજો છે 3 વાળો માણસ કે 3 વાળો વિદ્યાર્થી, એનું નામ છે સુરેશ। ઓકે, તો એવું ક્યારે બને કે અંકિતનો પણ એક નંબર છે રોલ નંબર, આ શું છે રોલ નંબર છે, યાદ રાખજો, અને સુરેશનો પણ એક રોલ નંબર છે, એવું ક્યારે બને? ના બને, કારણ કે આવું બને તો ઝઘડા થાય પછી। તો આપણને ખબર છે કે દરેક વિદ્યાર્થીનો એકને એક જ રોલ નંબર હોય છે, એટલે કે એકનો રોલ નંબર આ પહેલો વિદ્યાર્થી છે કદાચ 1 હોય, બીજા નંબરનો વિદ્યાર્થી છે 3 હોય, ત્રીજા નંબરનો વિદ્યાર્થી છે 2 હોય, ચોથા નંબરનો અલગ હોય, એવી રીતે આપણે 50 વિદ્યાર્થીઓના કેટલા રોલ નંબર આવી જશે? 50 રોલ નંબર આવી જશે, એટલે કે 50 વિદ્યાર્થીઓના 50 રોલ નંબર આવી જશે। અને એ રોલ નંબર કેવા આવશે? ભિન્ન વિદ્યાર્થીઓના ભિન્ન રોલ નંબર હશે। તો તમે એક વ્યાખ્યા યાદ કરો એક એક વિધેય માટેની, એક એક વિધેય માટેની શું હતી વ્યાખ્યા? કે ભિન્ન વેલ્યુ માટે, ભિન્ન કિંમતો માટે આપણને ભિન્ન પ્રતિબિંબ મળે તો એ વિધેયને એક એક વિધેય કહી શકાય છે। તો અહીંયા આપણે જોઈ શકાય છે દરેક વિદ્યાર્થીઓને શું મળશે? ભિન્ન નંબર જ મળશે, તો આપણે કહી શકાય કે આ વિધેય શું છે? એક એક છે। હવે બીજું વાત આવે છે વ્યાપ્ત વિધેય માટે। વ્યાપ્ત વિધેય માટે શું હતું કે જે આપણો સહપ્રદેશ હોય છે એમાં કોઈ પણ માણસ અથવા તો કોઈ પણ જે ઘટક હોય બચી ના જવું જોઈએ, એ બધાને તીર વાગવા જોઈએ, પણ અહીંયા આપણને ખબર છે 50 વિદ્યાર્થીઓનો 50 રોલ નંબર આવી જશે, પછી શું કરવું? પછી 51, 52 જે છે ઇન્ફાઇનાઇટ સુધી છે એ બધા ઘટકો તો બાકી રહી જશે। તો આપણને ખબર છે જો સહપ્રદેશમાં કોઈ પણ એક ઘટક બાકી રહી જાય તો એક જે આપણું વિધેય છે એ વ્યાપ્ત વિધેય થશે નહીં, વ્યાપ્ત નથી। અહીંયા કારણ લખવું તો લખી શકાય, કારણ કે 52 જે આપણે લઈ લઈએ અથવા તો 52 બિલોંગ્સ ટુ n માટે નેચરલ નંબરમાં તો છે, પરંતુ એના માટે કોઈ એવો ઘટક એક્ઝિસ્ટ નથી થતો, શામાં? x, એવો કોઈ x એક્ઝિસ્ટ નથી થતો એમાં કે શું આ 52 છે શું હોય? કોઈની ઇમેજ હોય, એટલે 52 ઉપર કોઈ તીર વાગતું હોય એવો આપણને કોઈ ઘટક એક્ઝિસ્ટ થતો નથી। આનું કારણ આપણે આવી રીતે લખી શકીએ, તો આ વ્યાપ્ત વિધેય થશે નહીં। તો આપણે સાબિત કર્યું એક એક છે પરંતુ વ્યાપ્ત નથી, બરાબર। હવે બીજા નંબર પર આવી જઈએ, તો બીજા નંબરમાં શું કહે છે કે સાબિત કરો કે નેચરલ નંબરથી નેચરલ નંબરનું આપણું વિધેય આપેલું છે, બરાબર। અને વિધેય કયા નામથી ઓળખ્યું છે? 2x વડે વ્યાખ્યાયિત કરેલું છે। આ વિધેય એક એક છે પરંતુ વ્યાપ્ત નથી, એ સાબિત કરવાનું છે। તો આપણને ખબર છે, પહેલા લખી દેવાનું ફંક્શન n થી n આપેલું છે, f of x બરાબર 2x આપેલું છે। હવે આપણને ખબર છે વ્યાપ્ત વિધેય માટે એક એક વિધેય માટે આપણે શું પ્રૂફ કરવાનું હતું? તો આપણે વ્યાખ્યા પર આવી જઈએ। તો આપણે વ્યાખ્યા શું હતી એક એક વિધેય માટે? તો તમે અહીંયા જોઈ શકો છો શું લેવાનું છે? આપણે x1 અને x2 લેવાના છે, f of x1 બરાબર f of x2 આપણે લઈ લેવાનું છે, અને પછી પ્રૂફ કરવાનું છે કે x1 બરાબર x2 થતા હોય તો એક એક વિધેય થાય, જો x1 બરાબર x2 ના થતું હોય તો એક એક વિધેય થશે નહીં। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો લઈ લઈએ આપણે, ચલો ધારી લઈએ, ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ આપણે પહેલો સેટ લેવાનો છે, એટલે કે નેચરલ નંબર પ્રદેશમાંથી લેવાનો, અહીંયા નેચરલ નંબર છે માટે આપણી પાસે શું છે? f of x1 બરાબર f of x2 છે। તો અહીંયા આપણે ફંક્શન શું આલ્યું છે? જે આપણા x ના અંદર પેટમાં હોય છે એને પહેલા તો બહાર કાઢવાનું અને આગળ 2 વડે ગુણાકાર કરવાનો। તો અહીંયા પણ આપણે x1 માટે કરી શકીએ છીએ, શું કરવાનું? x1 ને પહેલા બહાર કાઢવાનું અને આગળ 2 વડે ગુણાકાર કરવાનો, એવી રીતે અહીંયા 2 મૂકી અને x2 મૂકી દેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 2 તો કટ થઈ જશે, તો શું વધશે? x1 બરાબર x2 વધશે। તો તમે ડેફિનેશન જુઓ, વ્યાખ્યા જુઓ 1 1 ની, શું હોવું જોઈએ? x1 x2 બિલોંગ્સ ટુ n હોય
એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 લઈ લેવાનું, તો આપણે સાબિત કરવાનું કે x1 બરાબર x2 થાય છે. જો થતું હોય તો આ 1 1 એટલે કે એક એક વિધેય થઈ જશે. તો અહીંયા આપણે થઈ જાય છે, તો આ શું થશે, એક એક વિધેય થઈ જશે. રાઈટ. હવે આપણે વ્યાપ્ત વિધેય માટે આવી જઈએ. તો વ્યાપ્ત વિધેય માટે મેં તમને આગળ એક જે વસ્તુ કીધું કે વ્યાપ્ત વિધેય માટે પહેલા શું કરવાનું, તો પહેલા આપણે ફંક્શન લખી દેવાનું. આપણું જે વિધેય આપેલું શું આપેલું છે, 2x. પછી બીજું સ્ટેપ શું હતું, પહેલું સ્ટેપ આ f છે એને y કહી દેવાનું, બરાબર, 2x. પછી બીજું સ્ટેપ શું હતું, x ને આપણે કરતા બનાવવાનો હતો, x બરાબર શું થશે, y/2. બસ અહીંયા આગળ આઈને ઉભા રહેવાનું અને થોડી વાર માટે વિચાર કરવાનો. તો મેં શું કીધું હતું કે વ્યાપ્ત વિધેય માટે કે દરેક y ની વેલ્યુ માટે આપણને x મળવો જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો, હું y ની વેલ્યુ દાખલા તરીકે 1 મૂકીશ, 1 y બરાબર 1 મૂકીશ ને, તો y બરાબર 1 મૂકું તો અહીંયા શું આવશે તમે જોઈ શકો છો, x બરાબર y ની જગ્યાએ 1 મૂકું ભાગ્યા 2. આ શું આવ્યું, y બરાબર 1/2 આવ્યું, બરાબર, એટલે 0.5 આવ્યું. તો તમે જોઈ શકો છો જે આપણો પ્રદેશ આપેલો છે, જે પ્રદેશ આપેલો છે, ફંક્શન ક્યાંથી ક્યાંનું છે, પ્રાકૃતિક સંખ્યાના ગણથી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ સુધી છે ફંક્શન આપણું, n થી n નું છે. તો તમે જુઓ હવે x એ આપણા જે પ્રાકૃતિક સંખ્યાનો ગણ જે પ્રદેશ છે એમાં આવે છે, ના આવી છે, કારણ કે 1/2 એ આપણા પ્રદેશમાં આવશે નહીં ને, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 એવી રીતે આવે, આવી રીતે આવી શકશે નહીં. એટલે કે આપણે અહીંયા શું કહી શકાય કે y બરાબર 1 બિલોંગ્સ ટુ શાના અંદર લીધો, નેચરલ નંબર. એટલે કે આ નેચરલ નંબર શું છે, સપ્રદેશ છે, બરાબર. આપણને એવું કોઈ એક્ઝિસ્ટ નથી કરતું, એટલે કે આપણને કોઈ મળતું નથી. x બિલોંગ્સ ટુ n કે આપણે કહી શકીએ કે f ઓફ x બરાબર 1 થાય, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે 1/2 માટે આપણને કંઈ મળતું નથી. તો આપણને કહી શકીએ કે આપણે આ જે આપણું જે વિધેય આપેલું છે એ વ્યાપ્ત વિધેય નથી, બરાબર. આનો મિનિંગ શું થાય તમે સમજો તો આવી રીતે સમજી શકો છો કે અહીંયા જે નેચરલ નંબર ફંક્શન છે એ ફંક્શન આપણને શું આપેલું, 2x આપેલું છે. તો અહીંયા નેચરલ નંબરમાં શું આવશે, 1 2 3 4. એવી રીતે અહીંયા આવશે 1 2 3 4. તો તમને ખબર છે 2x ફંક્શન છે, તો આપણે 1 મૂકશું તો 2 આવશે, 2 મૂકશું તો 4 આવશે, 4 મૂકશું તો 8 આવશે, 3 મૂકશું તો 6 આવશે. એવી રીતે બધું આવી જશે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે એક બાકી રહી જાય છે, એકને શું તીર વાગતું નથી. તો એનો આપણે આસાનીથી સમજી શકીએ છીએ કે સપ્રદેશમાં કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. જો બાકી રહે તો એ શું કહેવાય આપણે કે વ્યાપ્ત વિધેય થશે નહીં. એવી રીતે 1 પણ બાકી રહી જશે, 3 બાકી રહી જશે, 5 બાકી રહી જશે, એવા બહુ બધા ઘટકો બાકી રહી જશે. તો આપણે વ્યાપ્ત વિધેય તો કહી શકીએ નહીં. હવે આપણે 9મા દાખલા ઉપર આવી જઈએ. તો 9મો દાખલો શું કહે છે કે સાબિત કરો કે જે આપણું વિધેય r થી r આપેલું છે અને f ઓફ x બરાબર 2x આપેલું છે, અને અહીંયા પ્રૂફ કરવાનું શું કહે છે, એક અને વ્યાપ્ત બંને છે. પરંતુ તમે જુઓ આગળના દાખલામાં જે હતું એ n થી n હતું અને અહીંયા r થી r છે. ફંક્શન તો જે વિધેય છે આપણું 2x જ આપેલું છે. તો હવે આપણે જોઈશું. તો તમને ખબર છે કે એક એક માટે શું કરવું પડે, ફોર એવરી x1 અને x2 માટે અહીંયા શું છે, r છે પ્રદેશમાં લેવાનો. જો વ્યાખ્યા તમે જોજો પહેલા માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 છે, બરાબર. તો અહીંયા જો 2x1 થશે 2x2 થશે, આપણું ફંક્શન જોઈ લો, 2 2 ઉડી જશે એટલે x1 બરાબર x2 એટલે 1 1. તો એટલે કે એક એક તો આપણે પ્રૂફ કરવું આસાન છે. હવે આપણે વ્યાપ્ત ઉપર આવી જઈએ. વ્યાપ્તમાં શું હતું, પહેલા આપણે જે f ઓફ x બરાબર 2x એ લખી દીધો, એને y કહી દીધો, x ને કરતા બનાવી દીધો, અહીંયા સુધી આવીને ઊભું રહેવાનું, બરાબર. હવે આપણે જોવાનું કે દરેક y માટે આ મળે છે, જોવાનું મળે છે. અને એક તમને કહી દો વસ્તુ, જો આપણને અહીંયા કીધું કે સાબિત કરો કે આ ફંક્શન વ્યાપ્ત અને એકક છે, એનો મતલબ શું કે સાબિત કરવાનું કહે છે. તો એનો બીજો મતલબ શું થઈ જાય કે આ વ્યાપ્ત વિધેય તો આપેલું જ છે, ભવિષ્ય આપણે કહી શકીએ આ વ્યાપ્ત વિધેય તો છે જ, ખાલી આપણે જોવાનું છે કે બતાવવાનું છે કે આ વ્યાપ્ત વિધેય છે. તો બતાવવા માટે અહીંયા સુધી આવી જવાનું, પછી આપણે જે વ્યાખ્યા છે એ જ લખી દેવાની.
તો વ્યાખ્યા શું હતી હું તમને અહીંયા બતાવું. વ્યાખ્યા જે આપણા ચોપડીમાં જે બુકમાં આપેલી છે વ્યાખ્યા એ જ લખવાની છે, બરાબર. એ વ્યાખ્યા અહીંયા શું છે, આ છે. તો વ્યાખ્યા એ પ્રમાણે હું જો બેઠું જ લખું. શું છે? પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે, એટલે કે ચલો y બિલોંગ્સ ટુ આ y લેવાનું છે. અહીંયા શું છે, r છે તો r લઈ લેવું, બરાબર. અહીંયા શું છે, y એ શું છે, સહપ્રદેશ છે. આપણું જે આપણું વિધેય આપેલું છે એ x થી y નું આપેલું છે, તો y બિલોંગ્સ ટુ y, તો અહીંયા y બિલોંગ્સ ટુ r આવશે. માટે શું થાય છે, આપણને x બિલોંગ્સ ટુ અહીંયા આવી જાવ ડાયરેક્ટ, પછી x નો કોઈ ઘટક x મળે, એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે x બિલોંગ્સ ટુ r મળે. r એટલે કે પ્રદેશ છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો x ની વેલ્યુ આપણે શું છે, y/2 છે, તો અહીંયા y/2 લખી દેવાનું, બરાબર. y/2 બિલોંગ્સ ટુ r મળે છે એવું લખી દેવાનું. તો આપણે કહી શકીએ મળે છે, જેથી શું થવું જોઈએ, f(y/2) x ની જગ્યાએ શું મૂકી દીધું મેં અહીંયા, f(x) છે એની જગ્યાએ મેં y/2 મૂકી દીધું. y/2 મૂક્યું તો આપણું ફંક્શન શું છે, f(x) બરાબર 2x છે, તો એટલે કે 2y/2, આ 2 ઉડી જશે એટલે કે y વધશે. તો આપણે કહી શકીએ કે f(y/2) બરાબર y આવી ગયું. એનો મતલબ શું થયું, આ ફંક્શન છે, આ વિધેય છે, વ્યાપ્ત વિધેય છે, બરાબર. હવે આવી જઈએ 10મા દાખલા ઉપર. 10મો દાખલો શું કહે છે કે ફંક્શન n થી n આપેલું છે, f(1) f(2) બરાબર 1 છે, અને પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે f(x) બરાબર x - 2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો વ્યાપ્ત છે, પરંતુ એક નથી. એ તો આપણને દેખાય જ છે, એક નથી, કારણ કે જે આપણને અહીંયા આપેલું છે, શું આપેલું છે અહીંયા આપણે, હું એને ડ્રો કરું, શું છે, નેચરલ નંબરનું આપણું વિધેય છે f(x), બરાબર. અહીંયા શું કે 1 2 3 એવી રીતે હશે, 1 2 3 4. તો અહીંયા શું કે છે, એક પણ 1 પર જાય છે અને 2 પણ 1 પર જાય છે. તો આપણને ખબર છે એક વિધેય માટે આવું ગ્રેટર ધેન બનવું જોઈએ નહીં. તો અહીંયા દેખાય જ છે કે અહીંયા ગ્રેટર ધેન સાઇન બને છે, એટલે એક વિધેય તો થશે નહીં, બરાબર. પરંતુ શું કે f એ વ્યાપ્ત છે એવું આપણે સાબિત કરવાનું. સાબિત કરવા માટે આસાન છે, તો જોઈ લો. સાબિત કરવાનું પૂછે તો આપણા માટે આસાન છે, પણ જો ચેક કરવાનું પૂછે કે ચેક કરો કે આ છે કે નહીં, તો આપણને ચેક કરવું પડશે કે આ છે કે નથી. પરંતુ સાબિત કરવાનું કે તો આપણને ખબર છે કે આ તો છે જ વ્યાપ્ત વિધિ, તો આપણે ખાલી ડેફિનેશન કે વ્યાખ્યા આખી લખવાની જ છે એના રીતે, બરાબર. તો જોઈએ આપણે સાબિત કરવાની કે છે અહીંયા. તો પહેલા તો આપણે જે આપણું વિધેય હતું એ લખી દઈએ, x - 1. અહીંયા y લઈ લીધું, x બરાબર y+1 થઈ ગયું, બરાબર. હવે આપણે જે વ્યાખ્યા હતી એ જ લખી દેવાની. વ્યાખ્યા શું હતી, ફોર એવરી, એટલે કે બધા જ, પ્રત્યેક લખો તો બી ચાલે તમે, પ્રત્યેક y બિલોંગ્સ ટુ જે આપણો સપ્રદેશ છે n માટે શું કરે છે, ધેટ એક્ઝિસ્ટ x બિલોંગ્સ ટુ નેચરલ નંબર માટે, પણ x અહીંયા શું છે, y+1 છે, તો y+1 લખવાનું. અહીંયા y+1 બિલોંગ્સ ટુ n, તો શું કહી છે કે સચ ધેટ f(y+1) આવશે x ની જગ્યાએ, બરાબર. આપણું ફંક્શન શું છે, x - y1 છે, તો શું થાય, y+1 કરવાનો, એમાંથી એક માઇનસ કરવા, એટલે શું આવી જશે, y આવી જશે. તો આપણે સાબિત કરી દીધું કે આ ફંક્શન એ વ્યાપ્ત છે, તેથી f એ વ્યાપ્ત છે, બરાબર. વધારે આપણે સાબિત કરવાની કઈ જરૂર નથી. હવે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 11 ઉપર. 11 ઉપર શું કહે છે, વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, બંનેમાંથી કઈ જ નથી. તો અહીંયા આપણે જોઈ શકાય છે એક માટે શું કરવાનું છે, આપણને ખબર છે x1 અને x2 લઈ લેવાના. અહીંયા સાબિત કરવાનું કહે છે, એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને સાબિત કરવામાં શું કહે છે, એક અને વ્યાપ્ત પણ નથી. આવું હોય ને કદાચ કે એક નથી, વ્યાપ્ત નથી, એવું સાબિત કરવાનું પૂછે, તો આપણે ખાલી કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ ને તો બી આપણે થઈ જાય કે કોઈ એક્ઝામ્પલ માટે આ પ્રૂફ થતું નથી, તો એનો મતલબ શું થયો કે આ પ્રૂફ થતું નથી. બિલોંગ્સ ટુ, પેલા r લઈ લેશું, વ્યાખ્યા પ્રમાણે જ હું જાઉં છું, જુઓ, બરાબર. તો x1 શું છે આપણું, x1 નો સ્ક્વેર, x2 નો સ્ક્વેર. તો આપણને ખબર છે x1 છે, હવે આપણે સ્ક્વેર રૂટ લઉં, વર્ગમૂળ લઉં, તો અહીંયા શું થશે, +1 - x2 આવશે, બરાબર. તો
તો અહીંયા તમે જોઈ શકો છો કે x1 બરાબર પ્લસ ઓર માઇનસ x2 આવે છે, પણ આપણે લાવવાનું શું હતું? x1 બરાબર x2 જ લાવવાનું હતું. અહીંયા પ્લસ ઓર માઇનસ એવું કંઈ લાવવાનું હતું નહીં, પરંતુ અહીંયા પ્લસ ઓર માઇનસ આવે છે. એનો મતલબ શું થયું કે આ વિધેય એક નથી. બરાબર. હવે આપણે આગળ આવી જઈએ વ્યાપ્ત માટે. તો વ્યાપ્ત માટે મેં તમને કીધું હતું શું કરવાનું, અહીંયા નથી ચેક કરવાનું છે, એટલે આપણે કોઈ એક્ઝામ્પલ આપવું પડશે કે એના માટે આ થતું નથી. તો y બરાબર x², x બરાબર શું આવશે? વર્ગમૂળમાં y. હવે તમે અહીંયા આવીને રોકાઈ જવાબ. તો આપણે જોઈ શકાય છે વ્યાપ્ત નથી એવું સાબિત કરવાનું. તો આપણે એક એક્ઝામ્પલ આપવાનું કે એના માટે x ની વેલ્યુ મળતી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો હું y બરાબર ખાલી 2 મૂકું અને આ 2 તો શું છે? સોરી -2 મૂકું, -2 એ R માં તો બિલોંગ કરે જ છે, યાની કે આપણો સહપ્રદેશ છે એમાં તો બિલોંગ કરે છે, આવે જ છે. તો y ની વેલ્યુ 2 મૂકીશ તો શું આવશે? √-2. હવે તમે અહીંયા જોઈ શકો છો આ -2 નું હું આવી રીતે લખી શકું. આ માઇનસ છે એને જગ્યાએ માઇનસ જગ્યાએ i² કરું કોમ્પ્લેક્સ નંબર માટે, અને આગળ શું થઈ જશે? વર્ગમૂળમાં 2 આવશે અને જે i છે બહાર નીકળી જશે. તો આ નંબર શું થઈ ગયો? કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો. બરાબર. સી માં આવશે આ બધું. શામાં આવશે? કોમ્પ્લેક્સ નંબર. ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર કહેવાય. સી માં આવશે. તો આપણને ખબર છે કે શું આવ્યું? x ની વેલ્યુ શું આવ્યું? √2 અને આયોટા. પણ આપણો x તો શામાંથી લેવાનો છે? r માંથી લેવાનો છે. r માંથી લેવાનો છે. બરાબર. તો r માં r આવે આપણને ખબર છે. √2 આ આવે ના આવે, કારણ કે r માં તો r શામાં અંદર આવે? c માં આવે. આ r માં આવતું નથી. તો આપણે કહી શકીએ છીએ કે -2 બિલોંગ્સ ટુ આપણે r લઈએ જે સહપ્રદેશ કહેવાય એમાંથી લઈએ તો x બરાબર આપણે શું મળે છે? √2i મળે છે, જે r માં આવતું નથી. તો આપણે કહી શકીએ કે એક ઘટક માટે આપણને આવું મળતું નથી. તો આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત વિધેય નથી. આ કેવી રીતે થાય છે હું તમને બતાવું. શું કહે છે? આ આરથી આરનું વિધેય છે. બરાબર. 1 2 3 1 2 અહીંયા માઇનસ લેવું પડે. -1 -2 0 1 2. બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે આપણું વિધેય શું આપેલું છે? f(x) બરાબર x². તો અહીંયા જોઈ શકો છો 1 નું ઇમેજ કંઈક મળશે 1, 2 ની ઇમેજ મળશે 4, એવું કંઈક મળશે. બરાબર. 3 ની ઇમેજ મળશે 9. એવી રીતે આપણે નેગેટિવ લઈશું, -1 નું પણ શું મળશે? 1 મળશે. એવી રીતે મળશે. પરંતુ તમે અહીં જોઈ શકો છો જે અહીંયા નેગેટિવ પોઈન્ટો આવશે ને, જે માઇનસ વાળા ઋણ સંખ્યાઓ આવશે, -1 -2 -3, એમના ઉપર તીર વાગશે જ નહીં ક્યારે. તમે જોઈ શકો છો ક્યારેય નહીં વાગે, કારણ કે આપણું જે વિધેય છે x², છે જે પણ આપણે કિંમત મૂકશું એ બધું પોઝિટિવ કરી નાખશે, એ બધું ધન પૂર્ણાંકમાં જ કન્વર્ટ કરી નાખશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ કદી ઋણ પૂર્ણાંક આવશે નહીં, એટલે કે અહીંયા આ બધું બચી જશે, આ બધું બાકી રહી જશે. તો આપણને ખબર છે કે જો સહપ્રદેશમાં કંઈ બાકી રહી જાય તો આપણે એને વ્યાપ્ત વિધેય કહી શકતા નથી. બરાબર. હવે આવી જઈએ ઉદાહરણ નંબર 12 ઉપર. ઉદાહરણ નંબર 12 માં થોડું ઓકવર્ડ આપેલું છે. શું કહે છે કે ફંક્શન n થી n આપેલું છે, x+1 x-1, x અયુગ્મ હોય તો x+1 લેવાનું, યુગ્મ હોય તો x-1 લેવાનું. શું કહે છે? એક અને વ્યાપ્ત વિધેય છે એવું સાબિત કરવાનું છે. તો આપણે બતાવવાનું છે, તો બતાવી દઈએ. ચલો. તો આમાં 3 પોસિબિલિટીઓ થાય. આપણે એક વિધેય માટે શું કરી શકીએ? આપણે જે વિધેય લેશું, આપણે સાબિત કરવા માટે શું કરીએ છીએ? 2 વિધેય લઈએ છીએ, એટલે કે x1 અને x2 લઈએ છીએ વિધેય, સોરી 2 કિંમતો લઈએ છીએ, બિલોંગ્સ ટુ નેચરલ નંબરમાંથી આપણે લઈએ છીએ. પણ અહીંયા આપણે ફંક્શન આપેલા શું આપેલા છે? એક અયુગ્મ માટે આપેલા છે અને એક યુગ્મ માટે આપેલા છે. તો આપણે હવે 2 જોવું પડશે. જો x અયુગ્મ હોય અને x2 શું હોય? યુગ્મ હોય તો શું થાય? બીજો એક પાર્ટ પડશે, બંને યુગ્મ હોય તો શું થાય? એના પછી ત્રીજો એક પાર્ટ પડશે, બંને અયુગ્મ હોય તો શું થાય? આ 3 પોસિબિલિટી છે આ દાખલા માટે. કાં તો એક અયુગ્મ હોય, એક યુગ્મ હોય, અથવા બંને યુગ્મ હોય, અથવા તો બંને અયુગ્મ હોય. તો આપણે પહેલા આ માટે જોઈએ. એક અયુગ્મ હોય અને એક યુગ્મ હોય. બરાબર. તો આપણે અહીંયા ધારી લઈએ કે જે x1 છે એ અયુગ્મ છે અને x2 છે એ યુગ્મ છે. તો આપણે જે ફંક્શન હતું આપણે એક માટે f(x1) બરાબર f(x2) લઈ લઈએ.
બરાબર. તો x1 બરાબર શું છે? અયુગ્મ છે. તો અયુગ્મ માટેનું આપણું વિધેય શું છે? અહીંયા જોઈ શકો છો x+1 મૂકી દીધું. x2 માટે શું છે? યુગ્મ માટે આપણું વિધેય છે x - 1 અહીંયા મૂકી દીધું. બરાબર. બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે f(x1) બરાબર f(x2). તો અહીંયા શું આવશે? x1 આવશે અને અહીંયા x2 આવશે. x+1 નહીં આવે, x1 અને x2 આવશે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકો છો, હું આને આ બાજુ લાવું તો x1 માઇનસ અહીંયા આપણે જોઈ શકાય છે કે x1 + 1 = x2 + 1. હવે હું આને આવી રીતે લખી શકું, આને આ બાજુ લાવું x1 ને અને -1 ને આ બાજુ લઈ જાઉં તો શું થશે? x2 - x1 બરાબર 1 + 1 એટલે કે 2 થઈ જશે. બરાબર. હવે તમે જોઈ શકો છો આ x2 શું છે? યુગ્મ. x1 શું છે? અયુગ્મ. તો તમે જોઈ શકો છો ક્યારે પણ અને આ બે શું છે? યુગ્મ છે. તો આપણને ખબર છે ક્યારે પણ કોઈ પણ સંખ્યા હોય એક અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા માઇનસ અયુગ્મ સંખ્યા ક્યારે પણ યુગ્મ આવે નહીં. તમે એક ઉદાહરણ લઈ શકો છો. યુગ્મ માટે મેં 4 લઈ લીધા અને અયુગ્મ માટે મેં 1 લઈ લીધું તો શું જવાબ આવશે? 3. તો આ શું આવ્યું? અયુગ્મ આવ્યું, પણ યુગ્મ આવી શકશે નહીં. તો એનો મતલબ શું થયો કે આ જે આપણો પાર્ટ છે, જે આપણે જે આ પોસિબિલિટી છે કે એક અયુગ્મ હોય એક યુગ્મ હોય એ શક્ય નથી. બરાબર. આવું તમે ઊંધું પણ ધારી શકો છો. મેં શું લીધું? x1 અયુગ્મ લીધું અને x2 યુગ્મ લીધું. તો તમે એના માટે પણ સાચું સાબિત થશે કે જો તમે x1 યુગ્મ લો અને x2 અયુગ્મ લો તો પણ સાચું સાબિત થશે. આ બંને માટે સાબિત થઈ જશે. એટલે કે આ પોર્શન આપણો શક્ય નથી. હવે બંને યુગ્મ હોય અને બંને અયુગ્મ હોય. તો બંને યુગ્મ હોય એ માટે આપણે હવે સાબિત કરીએ. તો બંને યુગ્મ હોય તો પહેલા આપણે સાબિત કરીએ બંને યુગ્મ હોય. બરાબર. અને તમને ખબર છે યુગ્મ માટે ફંક્શન આપણું શું છે? f(x) બરાબર x - 1. બરાબર. તો અહીંયા બીજો જ કાગળ લઈ લો, જોઈ લો શું છે. એક પોસિબિલિટી કેવી રહેશે? બંને યુગ્મ હોય. તો આપણે x1 અને x2 લઈ લઈએ, બિલોંગ્સ ટુ નેચરલ નંબર. તો f(x1) બરાબર f(x2). તો યુગ્મ માટે શું આપણું વિધેય છે? x - 1. તો x1 - 1 x2 - 1. આ -1 બુડી જશે. તો આપણે 1 1 માટે પ્રૂફ કરી દીધું. 1 1 માટે થઈ ગયું. બરાબર. હવે on2 માટે આવી જઈએ. તો on2 માટે શું કરવા છે? મેં તમને બતાવ્યું છે. શું છે આપણે યુગ્મ માટે? x - 1 y બરાબર x - 1. તો x બરાબર શું આવશે? y + 1. રાઈટ. બસ. હવે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે એટલે આપણે કંઈ ટેન્શન કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે લખવાનું છે. જો ચેક કરવાનું કીધું હોય તો આપણે ચેક કરવું પડે કે આ થાય છે કે નથી થતું. અહીંયા સાબિત કરવાનું કીધું છે એટલે કે દાખલામાં આપી દીધું છે કે આ વ્યાપ્ત વિધેય છે. ખાલી તમારે લખવાનું છે કે કેવી રીતે વ્યાપ્ત વિધેય છે. તો આપણે લખી દઈએ. જે વ્યાખ્યા હતી એ પ્રમાણે લખી દઈએ. તો વ્યાખ્યા શું હતી? પ્રત્યેક y બિલોંગ્સ ટુ, અહીંયા બીજો જે સપ્રદેશ છે શું છે? નેચરલ નંબર છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એમ માટે શું કરે છે? ધેટ એક્ઝિસ્ટ કરે છે એટલે કે ત્યાં આપણને એક મળે છે. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ ધેટ એક્ઝિસ્ટ x બિલોંગ્સ ટુ n. તો x માટે અહીંયા શું છે? y + 1 અહીંયા જોઈ શકો છો. બિલોંગ્સ ટુ પ્રદેશમાંથી આ શું છે? પ્રદેશમાં મળે છે. તો સચ ધેટ આપણે શું કહી શકીએ કે f(x) x બરાબર શું છે? y + 1. મેં વ્યાખ્યા પ્રમાણે જ જોઉં. અહીંયા વ્યાખ્યામાં શું હતું? સચ ધેટ f(x) બરાબર y થવું જોઈએ. તો f(y + 1). તો y + 1 આપણે જે વિધેય આપેલું છે શું આપેલું છે? x - y 1 વાળું એટલે કે પહેલા તો અંદર વાળું મૂકી દેવાનું, પછી -1 કરવાનું એટલે શું આવી ગયું? y આવી ગયું. તો આપણે અહીંયા સાબિત કરી દીધું કે આ ફંક્શન જે વિધેય છે એ વ્યાપ્ત છે. બરાબર. હવે આપણે આવી જઈએ બંને અયુગ્મ હોય. યુગ્મ માટે તો આપણે પ્રૂફ કરી દીધું. બરાબર. હવે બંને અયુગ્મ હોય.
એના માટે પણ તમે પ્રૂફ કરી શકો છો. શું કરવાનું? બે ઘટકો લેવાના x1 અને x2 બિલોંગ્સ ટુ n, f ઓફ x1 બરાબર f ઓફ x2. તો તમે આ તો પ્રૂફ કરી શકો છો 1 અને એવી રીતે આગળની જેમ જ તમે જે વ્યાપ્ત વિધેય છે એ પણ અહીંયા તમે સાબિત કરી શકો છો. વ્યાપ્ત વિધેય પણ બરાબર આગળની જેમ જ સાબિત કરવાનું છે. આ હું તમારા ઉપર છોડી દઉં છું, તમે જોઈ લેજો. હવે આપણે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 13 ઉપર, ઉદાહરણ નંબર 13 ઉપર. તો 13 માં શું કહે છે? સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય 1 2 3 થી 1 2 3 હોય એ હંમેશા 1 1 હોય. અહીંયા શું આપી દીધું છે કે વ્યાપ્ત વિધેય આપી દીધું છે. તમે જુઓ 1 2 3 1 2 3. તો વ્યાપ્ત વિધેય માટે શું થવું જોઈએ? આ જે સપ્રદેશ છે એમાં કોઈ બાકી ના રહેવું જોઈએ. તો આપણે આવી રીતે કરી શકીએ છો વ્યાપ્ત વિધેય 1 2 3. આના સિવાય કોઈ બીજી પોસિબિલિટી છે વ્યાપ્ત વિધેય માટે? નથી, કારણ કે આપણે ત્રણેયને કનેક્ટ કરવાના છે. તો આપણને ખબર છે ત્રણેયને કનેક્ટ કરે તો અહીંયા દેખાય છે કે એક એક વિધેય પણ થઈ જાય છે, કારણ કે અહીંયા દરેકની ઇમેજ શું છે? દરેકનું ભિન્ન જે બિંદુઓ છે એના માટે ભિન્ન ઇમેજો મળે છે. એટલે કે આપણે અહીંયા ગ્રેટર દેન વાળી સાઇન તો થતી નથી. તો એક એક વિધેય છે એ જ કહેવા માંગે છે. પણ આપણે સાબિત કઈ રીતે કરીશું? તો આપણે સાબિત કરવા માટે ધારી લઈએ કે અહીંયા શું આપેલું છે? કોઈ પણ વ્યાપ્ત વિધેય હંમેશા એક એક વિધેય છે એવું સાબિત કરવાનું છે. આપણે ધારી લઈએ છીએ, ધારો કે એક વિધેય નથી, વિધેય નથી છે ને, નથી લઈ લીધું મેં. તો આપણે શું કહી શકીએ? એક એક વિધેય નથી શું કહી શકીએ? તો અહીંયા આપણે 1 2 3 છે તો બે એવા ઘટકો આપણા પ્રદેશમાં મળશે અહીંયા કે જેમની પ્રતિબિંબ છે, જેમનું પ્રતિબિંબ એક જ મળશે. એટલે કે આપણે અહીંયા ધારી લઈએ 1 અને 2 ના જે પ્રતિબિંબ મળે છે આપણને એક જ મળે છે, એક જ મળે છે. એ એક શું છે? આપણે કદાચ 2 લઈ લઈએ. એટલે કે અહીંયા આપણે બીજી રીતે ધારી શકીએ 1 2 3 છે, 1 2 3. તો અહીંયા જે 1 નું પણ પ્રતિબિંબ છે ને એ 2 ઉપર જાય છે, એ ભૂલ થઈ ગઈ, અને 2 નું પ્રતિબિંબ પણ 2 ઉપર જાય છે. હવે તમે જોઈ શકો છો હવે આપણો ઘટક કેટલો બાકી રહ્યો? 3. 3 ને શું કરવું પડશે? 3 ને આપણે અહીંયા 1 પણ ખાલી છે અને 3 પણ ખાલી છે. તો હું 3 ઉપર લઈ જાઉં તો અહીંયા જોઈ શકો છો કે સહપ્રદેશમાં 1 નંબર છે એને કોઈ તીર વાગતું નથી. તો તીર વાગતું નથી તો એ શું થશે? વ્યાપ્ત વિધેય થશે ના થાય, કારણ કે એ બધાને તીર વાગવા જોઈએ. પરંતુ અહીંયા શું કહે છે કે વ્યાપ્ત વિધેય થવું જોઈએ, પરંતુ આપણે અહીંયા વ્યાપ્ત વિધેય થશે નહીં. તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા જે આપણે ધાર્યું હતું એક એક વિધેય નથી, એ આપણું જે ધારણા છે ખોટી પડે છે. કારણ કે જો આપણે એક એક વિધેય ના લઈએ તો અહીંયા શું થાય છે કે વ્યાપ્ત વિધેય પણ નથી થતું. પણ વ્યાપ્ત વિધેય તો શું કહે છે? પહેલાથી આપી દીધેલું છે, એને આપણે ખોટું ના પાડી શકીએ. તો અહીંયા શું થાય? આપણી ધારણા ખોટી પડે છે કે આપણે જે ધાર્યું છે ધારણા ખોટી પડે છે આપણે. તો આપણે કહી શકીએ છીએ કે જે આપણું ફંક્શન છે f એ એક એક વિધેય છે. તો આપણે અહીંયા સાબિત કરી દીધું. જુઓ, વ્યાપ્ત વિધેય હતું, વ્યાપ્ત વિધેય, તો આપણે એક એક વિધેય સાબિત કરી દીધું. બરાબર. હવે એવો ને એવો બીજો સમ છે જેનું ઊંધું છે અહીંયા. તો શું છે? એક એક વિધેય આપેલું છે અને વ્યાપ્ત વિધેય હોવું જ જોઈએ એવું બોલે છે. તો આને આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. જુઓ 1 2 3 1 2 3 જે આપણું આ વિધેય આપેલું છે. શું છે? એક એક વિધેય આપેલું છે. એક એક વિધેયમાં તમને ખબર છે એકની દરેક એક એક જ ઇમેજ હશે, એટલે એક એક જ પ્રતિબિંબ મળશે. આના સિવાય આપણે કંઈ કરી શકતા નથી. અને આપણને ખબર છે અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આ શું છે? વિધેય એક એક તો છે એવું આપણે આપેલું છે અહીંયા, તો આપણે લઈ લીધું. તો અને તમે જોઈ શકો છો વ્યાપ્ત માટે શું હોવું જોઈએ? આમાં કોઈ બાકી રહી જવું જોઈએ નહીં. તો આપણને જો ત્રણેયને તીર વાગ્યા છે, એકને પણ તીર વાગ્યું છે, 2 ને પણ વાગ્યું છે અને 3 ને પણ વાગ્યું છે. તો આપણે શું કરી શકીએ કે વ્યાપ્ત વિધેય છે. તો આપણે સાબિત કરી લીધું કે જો એક એક હોય તો વ્યાપ્ત હોય અને વ્યાપ્ત હોય તો એક એક હોય. હવે તમે થોડું વિચારો કે આવું આપણે આ સેટ માટે જ બોલી શકીએ કે ઘણા બધા સેટ માટે બોલી શકીએ છીએ? તો જવાબ છે ઘણા બધા સેટ માટે બોલી શકીએ. તો કેવા કેવા સેટ માટે બોલી શકીએ છીએ? તો આપણે જોઈએ. અહીંયા શું વાત છે બોલવાની કે એક એક હોય તો વ્યાપ્ત થાય અને વ્યાપ્ત હોય તો એક એક થાય. આવું ક્યારે બોલી શકીએ છીએ? ત્યારે જ બોલી શકીએ છીએ. અને અહીં તમે જોઈ શકો છો આ શું છે? જે આપણો પ્રદેશ અને સહપ્રદેશ આપેલું છે એ શું છે?
અહીંયા જોઈ શકાય છે કે 1/3 શું છે? શાંત ગણ છે, શાંત ગણ છે, અને આ પણ શું છે? શાંત ગણ છે. તો બંને ગણ કેવા છે? શાંત છે, કારણ કે અહીંયા અંદર 3 ઘટકો છે અને આ 3 ઘટકો છે. તો આ ત્યારે જ સત્ય છે કે જ્યારે જે ગણ આપેલા હોય ને, જે ગણ આપેલો હોય, દાખલા તરીકે અહીંયા ગણ x આપેલો છે, એ ગણ કેવા હોવા જોઈએ? શાંત હોવા જોઈએ. અને જે આપણું વિધેય છે એ ક્યાંથી ક્યાં હોવું જોઈએ? x થી x હોવું જોઈએ. એટલે કે આ બે જે ગણ આપેલા છે, જે વિધેય આપણે હોય છે, એ બંને ગણ સરખા હોવા જોઈએ અને એ બંને ગણ કેવા હોવા જોઈએ? શાંત ગણ હોવા જોઈએ. અને તમે અહીંયા જોઈ શકો છો, જો આ ગણ અનંત ગણ હોય તો આ જે આપણું જે કીધું એ ખોટું પડે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ નંબર 8 માં જોયું. ઉદાહરણ નંબર 8 માં શું હતું? n થી n હતું. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ શું છે? અનંત ગણ છે. અનંત ગણથી અનંત ગણનું હતું આપણું વિધેય. તો એના માટે શું થાય છે? અહીંયા આપણે દેખાય છે કે વ્યાપ્ત વિધેય નથી. બરાબર? તો એના માટે આપણે કહી ના શકીએ, કારણ કે અહીંયા શું કહે છે? એક છે પરંતુ વ્યાપ્ત નથી. અને અહીંયા આપણે શું છે? જો એક હોય તો વ્યાપ્ત હોવું જ જોઈએ. એવી રીતે જો વ્યાપ્ત હોય, પાછળ આપણે જોઈ શકીએ છીએ, જો વ્યાપ્ત હોય તો એક હોવું જ જોઈએ એવું કહે છે. બંને આપણે સાચા ત્યારે જ થાય કે જ્યારે બંને ગણો છે આપણા એ શાંત ગણો હોય તો જ શક્ય છે. બરાબર? અહીંયા આપણે તમે જોઈ શકો છો એનો આપણે ઊંધો માટે કે n થી n આપેલું છે, અનંત ગણથી અનંત ગણ આપેલું, એક તો આપેલું છે પણ વ્યાપ્ત થતું નથી. બરાબર? આપણે સાબિત કરી શકીએ.